तो आँख धोई चलाड़ मान, देवा तो आँख धोई चलाड़ मान। खड़ा टेकरा घबरावे मान, खड़ा टेकरा घबरावे मान। देवा तो आँख धोई चलाड़ मान। परीक्षण दकमान है दुनिया मान, ठोकर रूप है। परीक्षण दकमान है दुनिया मान, ठोकर रूप है। तुम दोई चलाड़, तुम हाथ दोई चलाड़। देवा तो आँख धोई चलाड़ मान, देवा तो आँख धोई चलाड़ मान। सहारो नहीं माँ जीवना का दो आसरो नहीं। दुनिया मई का दो सहारो नहीं माँ जीवना का दो आसरो नहीं। तुम्हारा जीवनल सहारो तो हाथ धोई चलाड़ मान, देवा तो हाथ धोई चलाड़ मान।
કાબરા વિમાન ખાડા ટેકરા કાબરા વિમાન એવા તો હાથ ધોઈ ચલાડ માન એવા તો હાથ ધોઈ ચલાડ માન એવા તો હાથ ધોઈ ચલાડ માન. મનુષ્ય જીવનની અંદર દુઃખ અને તકલીફ અને પીડા અને સંકટ એ તો એક ભાગ છે અને એ બાબત જીવનને બંધ કરાતો છે અને જ્યાં સુધી નહીં કોને નહીં ત્યાં સુધી માણો કાંઈ નહીં ઓલા સ્ફૂર્તિના નહીં મહેસૂસ હોય નહીં કા માંદગી બી યોગ હોડા જીવનની અંદર આપણે ભાગે કા જ્યાં આપણા દેવા હાજરી ઉપસ્થિત વધુ નિકટતાથી આપણે અનુભવી શકते हैं અને બાઇબલને કાંઈ ગોળ્યો માંદગી સંબંધી લખવામાં એટલી હતી કારણ કે હારા વ્યક્તિ બાઇબલની અંદર બીમાર જાય નહીં કા અને ઓડા બીમાર થયા કાજા આપણને કે લાગે કે પ્રભુ કાહા ઓડી બીમાર થયા જીવનમાં જેની નહીં કા ઓડો આપે અયુબ આ તો નહીં કા અયુબે પોતાના જીવનને ખૂબ પીડા વેઠી અને બાઇબલ ત્યાં સંબંધી આ કહે કે તે હારામાં હું આપણું ન્યાયમાં હું હતા પણ છતાં બી ત્યાં જીવનમાં ખૂબ મોટા દુઃખી ને અને હવે ભયંકર પીડા ત્યાં જીવનમાં આતી દુઃખ દુઃખીના તે બિચારા બાધા ત્યાં જીવનમાં લઈ લીધા ત્યાં ભૂમિ લઈ લેતા ત્યાં ઘઉં લઈ લેતા ત્યાં બાધા જે કાંઈ આવકના સાધન હતા તે બાધા ત્યાં જીવનમાં લઈ લેવામાં આવ્યા પણ તેથી બી કોઈથી દેવા આગાડી તે દેવા કોઈથી દોષિત નહીં કરાયો પણ ત્યાં માટે દેવા તો નિત્ય આભાર માનતો રહ્યો એ ખ્રિસ્તી જીવનનો એક પાયો છે ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે કે જ્યાં પર બાબતે હિકાડે છે મુશ્કેલના સમયમાં બી નહીં કા હિચકે રાજા ખૂબ સારો હતો હિચકે રાજા ખૂબ સારો હતો પણ છતાં બી હિચકે રાજાની જીવનની અંદર મુશ્કેલી એની નહીં કા ઓહડા ગોમડા ત્યાં શરીરમાં ગયા કા તો એકદમ મોંના તૈયારી હતી ત્યાં તેઓ રાખી બી દેના કા તું મોઈ જાય નહીં કા પણ છતાં બી પ્રભુના સેવક દ્વારા ફરી પાછા ત્યાં સમાચાર દેવા મહિના કા તો આયુષ્યમાં 15 ગોરે નહોતી તું લે બીજા આયુષ્ય દેવા મહિના નહીં કા પાઉલે ખૂબ સેવા કોઈ જીવનની અંદર પણ પાઉલના જીવનની અંદર બી જાઉં તો દર્દી હોય ત્યાં ત્યાં જીવનમાં ને કાંટો દૂર નહીં જાય બાઇબલ આપે તે પ્રમાણે ત્યાં જીવનમાં દુઃખ દૂર નહીં જાય અને હંમેશા દુઃખદ આલે ચાલે જીવનની અંદર ઓળખ કાંઈ પ્રભુના સેવક હતા કે પીડા અને સંકટ સાથે પ્રભુની સેવા કરતા રહ્યા સ્ટેફન પોતાના જીવનના દેવા સ્વાર્થ પ્રચાર કરતા અંતિમ ભાગ ત્યાં પથ્થરે ઠોકી ત્યાં માઇક આપવામાં આવ્યો પણ આપણે એ બાઇબલની અંદર જોવે તો મરણ પામી રહ્યો હતો તો ત્યાં આગળ વર્ગો ઉગાડવામાં આવ્યા અને యేసు ખ્રિસ્ત ત્યાં અવકાશથી દેખી લીધો એ ખ્રિસ્તી જીવન અને જો આપણને લાગે છે ખ્રિસ્તી જીવનમાં આપણા જીવન જીવશે खूप लोग आता नाही का तुम्हाला ख्रिस्ती आहे तर तुम्हाला दुखून नाही पडत नाही काय नाही कोणा हे गावडा बायको लोक हिकाडत नाही आपण आम्ही जो की आम्हा पटेल लोक आम्ही आम्हा सेवा पोहोचेदार येता आम्हा आम्ही सेवा थोडा विधर्मी लोक आम्ही येता आम्हा कुछ ज्ञातीना जरूरत है आम्हा सेवा पहुंचे અને જો તમે કોન્ટ્રાક્ટ હે તમારે અચાનક બજારમાં મળી ગયો कहा का त्या बोले आटे आम्हा खूप प्रार्थना कोई ते हारा जाए અને ખૂબ મુશ્કેલી આવે ત્યાં બોલે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને તે પરિસ્થિતિમાં અને તે કોઈલ સાજાપણા મળીએ અમે ગયા હોડા આ તો બોગરી હોય ગયો નહીં કા માં દાદા હારા હતા એક દી પધારનો અચાનક મળી કે મને તો દવા પામ્યો આ તમારે બીમાર થઈ ગયો ત્યારે મારા પાસે દાંત પડી ગયા માં નાકે તું થોડા હરણે ને તમારે પ્રાર્થના પોતા કે कोई माहू है तो एक देर देता हूँ नहीं माहू आई माहू में तो क्या माह शरीर में कई दुख पीड़ा तो येना नहीं दे बराबर ये भी आके मुठलो तो है तो बराबर माँ जो साक्षी को होने बाबा तो माँ जमड़ता के ये माँ घुटने ही नहीं डाकनी भी नहीं माँ टोलता हूँ घुटना नहीं बराबर हमें दांत पड़ी गया पर तभी भी देवा महिमा प्रकट होना घुटना नहीं आपके जीवन में बाकी है कदाच मनुष्य थोड़ा विचार होता है यहाँ बीजा लोग प्रार्थना पहुंचे ओली सेवा पहुंचे ओला बता पहुंचे पीड़ा ओली बड़ी मुश्किल जीवन में कहा पवित्र शास्त्र बाइबल प्रिय वही है आके फिलिप ने पत्र आयो बीमार था तो मैं तो पूरा कोई અને નિત્ય તો ફિલિપ ને પત્ર એ વાંચતો રહો અને ત્યાં પત્રની અંદર કાય કોઠ્યો દેવા નીકળતા હે કે બાબત લખવામાં એલી હે ફિલિપ ને પત્ર ત્યાં પહેલો અધ્યાય 29મી કલમમાં હે કે આકે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો માત્ર એટલું જ નહીં પણ તેની ખાતર દુઃખ પણ સહેવું એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે
फक्त आपण विश्वास जे होणार नाही पण देवासाठी आपले काय कोण आहे दुःख बी सहन कोण आहे અને બાઇબલ કહે છે કે દુઃખ સહન કરવું એ કૃપાદાન છે હાલેલુયા પ્રભુનો આભાર માનતા હો કે કૃપાદાન માનते हुए देना કે ત્યાંથી કાઈ કોમ आहे દુઃખ વેઠ ત્યાંથી દુઃખ સહન કરો અને ત્યાં વાટીમાં આપણે ચાલશે કાંઈ કોઈ અસંખ્ય પરિસ્થિતિમાં દેવા પર પસાર હોય રાજા આપે પસાર હોના है બીજો પદ है આકે 12મી કલમે બીને આકે કે ભાઈઓ મને જે દુઃખ પડ્યા તે સુવાર્તાને વિઘ્ન રૂપ થવાને બદલે તેનો પ્રચાર થવામાં સહાયક થયા એ તમે જાણો એવું હું ઈચ્છું છું જે કઈ દુઃખ જાય હા જે પીડા જાય તે મન વિઘ્ન રૂપ નહીં પણ સેવામાં મદદરૂપ હોના હાટી જાય હાલેલુયા આજે ગોબરીઓ તો મન મોબાઈલ के एडजस्टमेंट को बोला पड़े तो बोलना चुकी हो देवा स्वार्थ प्रचार देना चुकी हो नहीं गीता अपना आई चुकी हो नहीं या मतलब भी नहीं है अपन देवा को ये बाबत ने उपकार नहीं कर रहा ये आपे फरज नहीं है हालेलुया અને પ્રભુ ઈ બાબતની ઈચ્છા અપેક્ષા આપે જીવન દ્વારા નિત્ય રાખે પ્રભુનો વચન એ બી આપે બીજો તિમોથી બીજો અધ્યાય ત્રીજી કલમ એ આપે માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર કયા છે તું હારો સૈનિક બને કોના હાટી તો કઈ કોના है दुख सहन कोना है ख्रिस्ती जीवन में अपन घड़ी रहे लागे है आशीर्वाद ने आशीर्वाद देता पापा आराम है काई तकलीफ नहीं है काई पीड़ा नहीं है लागे नहीं का फिर प्रभु ने वचन कहा के तू हारो सैनिक कोना के काई को दुख सहन को અને दुख सहन कोઈને सेवा कोना है वो अजय बाबत है नहीं का प्रभु ना सेवक काई थोड़ा दुख बैठी बैठी ने क्या सेवा कोई क्या नहीं का योग्य एवढा शिष्य आपण ऐकले का की दुःख पीडा नाही भेटली हरी बिचारा अंतिम भाग में रहते हैं मोटा भाग में शिष्य त्या माइंड आत्मा महीना हे के प्रभु ना कार्य ते पूरा को या दुनिया में અને આજે भी આપણે એ જ રીતે પ્રભુને મહિમાના માટે જીવન જીવના है પ્રભુનો આભાર માનજે પૂર્યકતા આપા બહુ ઝડપથી પ્રભુનો વચન આજે આપા શીખના રહે માર્કની લખેલી વાર્તા ત્યાં 10મો અધ્યાય અને 46મી કલમથી લઈને 52મી कलम होती ये वचन की है वो जानता है खूब जगह में संदेशों भी दिनों और ये वचन है खूब दापा बनाई गई है અને છતાં બી યા જે બાબત દેવમાં નીકાળી તે બાબત આજે તમે સમક્ષ અહીં પ્રગટ કરવા માંગતા હું માર્કની લખેલી વાર્તા ત્યાં 10મો અધ્યાય અને ત્યાં 46મી કલમથી લઈને 52મી કલમ અહીં વિનંતી કરતા હું આમે કોરિયા કે ये वचन है माइक में जोरથી વાંચી જાય માર્ક 10:46 અને તેઓ યરીખોમાં આવે છે અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા ત્યારે તિમાઈનો દીકરો બાર્તિમાઈ જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર અને ઘણાએ તેને ધમકાયો કે ચૂપ રહે પણ તેણે વધતી બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા મારા પર દયા કર અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ ઉઠ તે તને બોલાવે છે અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો અને ઈસુએ તેને કહ્યું કે હું તારે સારું શું કરું એ વિશે તારી શી ઈચ્છા છે આંધળાએ તેને કહ્યું સ્વામી હું દેખતો થાઉં અને ઈસુએ તેને કહ્યું કે જા તારા વિશ્વાસે તને બચાવ્યો છે અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો प्रभु क्या वाचला वचन पुष्कळ आशीर्वाद दे आभार पाठवून की प्रार्थना पोतनी वचन म्हणजे हाटी आपा येशू पाय मदत करते वर्गमाना जीवता देवा बा आम्हा तो आभार मानते तो खूप भलो है तो दयाळू है तो कृपाळू करणारो है तो आम्ही खूप प्रेम करतो तो रोप बीजो देव काढत नाही हां तू या आकाश आणि धरती बनाडे हां तू या हात बनाडे तो त्याचीच ओ पिता आम्हाला विशेष प्रेम करतो वचन आहे की मनुष्य तो बुद्धी है तो स्वरूपमय महा तू बनाडे અને ત્યાંથી મહા તો વિશેષ પ્રેમ કરતો ત્યાંથી તું વર્ગ છોડી ગયા ધરતી હોઈનો આમાં આભાર માનજે પ્રભુ તો યા મહાન મોટા પ્રેમના માટે તો વચન ઊંચાથી આમાં તો સહાયતા કરો
जे वचन वाचता महिला आहे त्या मार्मिक रहस्य तू प्रकट को मामुखनी वाटत तू बोल तो लोक कोणता हा त्या तू घोट को थोड़ी मान प्रार्थना है दरे कहा प्रभु कोणता काम दे थोड़ी मान प्रार्थना है अंधकारिता ताता हमारा नाबूद को दे यीशु ख्रिस्त का सामर्थ्य हमारा जाहिर को दे या ठिकाण तो काम तू वरा दे हमें बधाई तू वाचित को मान महिमा मत तू दे प्रार्थना प्रभु तो कोई तो ना कोई मागसे माटे मने कबूल को आमेन। ये वचन खूब जानिता है आप हाली पे आप जानते हैं या वचन के अंदर काय जाए हम यो भिखारी है का जो भीख मांगा हाटी यरीखोना यो गुणानी अंदर तो पड़ी होला प्रभु कृष्ण सेवा काळ दरम्यान आपण यायचे काय थोड़ा व्यक्ति आता का त्या हम चलने प्रभु कृष्ण आपण किया अनाचा का कुमान हारो काय थोड़ा अशुद्ध व्यक्ति किया काय थोड़ा त्या विजय में है क्या लेके यीशु ख्रिस्त पाए आणि त्या लाखो महिना का प्रभु त्या तो हारो होई दे एक व्यक्ति त्या पहाडी तो दुष्टात्मा ओळखला होता आणि त्या हवा के का प्रभु तो विचार में खूब विनंती कोई पण या पहा मारे त्या हार नाही कोई शक्या त्या मला बोलला नाही काढू शक्य आणि तो पहिले तो नो तो त्या काढ तो त्या पहा हारो हो महिनो आपले विनंती कोई त्या पहाडी यो बाय आती या बार वेळी लोईवाली बीमारी आती ती बाय मन में विश्वास कोयो ती ठाकी की यीशु ख्रिस्त पाई ती विश्वास नहीं कोयो अगर यीशु पाई दहाई या लुगड़ा है औरा अडकेली तेव्हा बीमारी हारी हो जाए ती काय कोई नाही ती विश्वास सहित की आणि ती हारी होती काय करते हा पाई प्रभु ख्रिस्त आम्ही काय निघियो एक समाजता में प्रभु ख्रिस्त आतो आणि एक व्यक्ती आती एक बाय ती कुबडी आती आणि कुबडी बाय यीशु ख्रिस्त हम चलते हारी होई ते कुबडा पण दाबाड कर जाता है नहीं काय चमत्कार प्रभु ख्रिस्त ने हमें चले बोला है आपा ऐसे योग विद्वान योग बहुत होई गयो અને જે સમય દરમિયાન પ્રભુ ખ્રિસ્ત જાય રોડ આવતો વાટે અને હે કાઈ બહુ મોટી માં હે અને ત્યાં લઈને જાય રોલે હે અને પ્રભુ ખ્રિસ્ત સામે ચાલીને ત્યાં જીવતો કોઈ નહીં थोड़ा काय चमत्कार आपण प्रभु ख्रिस्त आपण हे शकते है पण ही तो ओडी व्यक्ती है का जे પોતાની इच्छा प्रकट होतावी तो यीशु ख्रिस्त भोगले है तो विनंती को खूप पाडे है की बाबा स्वामी आपण येणार है आपल्या जीवन में भी आते वो महत्व नहीं बाबा आपण ऐकणार है जो आपण काय थोड़ी स्थिति में पसार होते हैं तो आपने काय होना है ते बाबा देवा पाहते काळा मागे आपण हे प्रमाणे यरीको नाम एक शहर है त्या शहर में आपण हे का प्रभु ख्रिस्त ने काय था ये यरीको शहर में सेवा बोली आती यरीको शहर के अंदर योग विजय बाबा आपण हे नाही का योग ठिंगणा माहू त्या नाव जाकी आतो त्या भी प्रभु ख्रिस्त ने क्या वो जीवन का उद्धार दे नाही का आपण चमत्कार आपण समझे यदि भी चमत्कार यरीको शहर में जाए અને કોઈ બીજો ચમત્કાર આપણે એ શકते जो प्रभु ख्रिस्त यरीको शहर में प्रवेश को હોય તો લોકોમાં તે પ્રમાણે કે નામ લોકલા है का तिमाई नाम व्यक्ति है क्या वो भारती में तो आंग्लो है आम्ही ही एवढी लोक लोकांना है मां है मानना है काय कदाच कोणतरी परिवार श्रद्धा नाही है अथवा तो भारती में जो है जो अंत है आंग्लो है तो देखी नहीं सके क्या भरण पोषण कोना हाटी क्या जीवन जगत पूरी पाला हाटी ये परिवार सक्षम नहीं है कहा तो भारती में पोतानी में काही कोई सके थोड़ी स्थिति नहीं कहा तो आंग्लो है तो काही काम नहीं कर सके અને ત્યાંથી તે યોગ બાબત સ્વીકાર કોઈ તે પોતાના જીવનની અંદર કામમાં અને ભીખ માંગે છે બીજા કામ કાંઈ છે અને ત્યાંથી યોગિકા શહેરના કદાચ નાકા હોય યોગ ખૂણામાં તો વ્યક્તિ ભીખ માગવા માટે પોતાના જિંદગી વ્યતીત કર્યો હોય ત્યાં જીવનમાં આશા નહીં તો આંગળો હોય તો લાચાર બની ગઈ हो બીજા લોકોએ નિર્ભર રહી ગઈ हो બીજા લોકોએ આશા રાખે यरीकोना त्या शहर के अंदर कदाच एंट्रेंस के अंदर त्या डेटामेंट तो पड़ी रहता है कोना के अंदर जो त्या खबर पड़ती रही का लोग इन्हें पसार होला है तो कदाच तो पोताना वाळका अथवा पोताना कपड़ा हरी त्या आगाडी कोतो हरी अथवा वाळको फुटाटो हरी आवाज कोतो हरी आपतरी का हो मान रहे काही पैसा दे दिया मन भूख लगी आज मन काही नहीं कपड़े हा मन पाय तोला पैसा दे की है मन पुरता नहीं मन दया ने तो कदाच एक तो घूम पाड़तो हरी थोड़ी स्थिति त्या हरी
घणी वार आपण हे खूप लोक थोडा लाचार होता नाही काजा भीक मागतात आणि त्या स्थिती खूप खराब होय त्या मागिकासाठी मजबूर हो जाता नाही का काही लोक પોતાના જીવનમાં હળી સ્થિતિમાં કાંઈ કોઈ પ્રાર્થના નહીં કાંઈ એક વ્યક્તિ અમે પણ પ્રાર્થના કોવાડા હાટીને મુસલમાન હતો અને તો પ્રાર્થના કોવાડા હાટીને ત્યાં ખૂબ કપડી સ્થિતિ હોય કે ત્યાં પૈસા વ્યવસ્થા નહીં આપતી થોડી સ્થિતિમાં તો ત્યાં એવું કિડની વેચી હાથી તૈયાર હોય ગઈ આમાં એવું કિડની વેચી ટાંકી દઈને હે અને વેટિંગમાં પૈસા મળે માં કુટુંબ ચલાવવા માં પૈસા જરૂર હે અમે ત્યાં પ્રાર્થના કોઈ ત્યાં ખૂબ સમજાયો કે તું તો કિડની વેચે છે માં काही लोग हे होता नाही का प्रिय पाप हमें आपले देव आपल्या प्रत्येक थोडं दयाळू आहे थोडं कृपाळू आहे का तो आपण परिस्थिती में होवे आपले तमाम व्यवस्था तमाम जरूरत तो आपण पूरी पाडे मैं जीवन में खूप बड़ा अनुभव कोला है योगता बड़ा देर खूप लोकांना आता है मारा संदेश के अंदर भी खूप बड़ी गोष्टी आता वाहन बाबत में चिंता देवा आपल्यासाठी होय योगता बड़ा जाईल का जोईमा गोरेफिक्स पाताने में आते અને તે સમય દરમિયાન યોગદીમાં દાહોદ જઈને હતા અને ગાડીમાં પેટ્રોલ નહીં ને પેટ્રોલ પૂરા માટે મને 100 રૂપિયા જરૂર હતી અને તમારા ફરી ગોઠવા તમારા ખાતામાં બી પૈસા નહીં અને એમાં પણ પૂરતા પૈસા આપવા જ નહીં તમારા પૈસા નહીં કાકા મને વડે 3 વર્ષ બહુ સંઘર્ષમય કાઢીને માં 3 વર્ષ કોટ કાઢો તમારા ઘણીવાર વિચાર બી લાગી કા કંઈ ખરેખર હોરી કા હા 3 वर्षे खूप संघर्ष में हमारी काढ़ी जो हमें गोरिया नौकरी मिल तो वे काका आमा ये समय काल दरमियान हमें गोरिया पगार 5300 रुपया आती तो ना मैं आमा आपको महीने चलाडना आमा 2000 रुपया मिळणार देजे आणि त्यापासून हमें 2500 रुपया में गो भाड़ा पहुंचे 800 रुपया में गोरिया येने जरा भाड़ा हो जाम बनावा जाए અને પૈસા કાંઈ પહોંચે નહીં અને થોડો આખો મહિનો કાઢવું ખૂબ અઘરા પડે બાબા બાબી નોકરી પૂરી હોય ગઈ અને ત્યાં બી પેન્શન લગભગ તે સમય દરમિયાન 1200 રૂપિયા મળે ત્યાં દવાઈ પૈસા હોય રહી અને થોડી સિસ્ટમમાં લગભગ 3 વર્ષથી ખૂબ સંઘર્ષ અમારે કોરા પડી અને યોગ બાબત તમારા આત્મપ્રિય બહાને જે કામી બાબત આખેલ તે પ્રમાણે આમાંય આજથી 12 થી 13 વર્ષ પહેલા દેવા આગળ એક વચન બાંધેલા મને वाचा बांधेल देवा मैं निर्णय करता आखे का प्रभु आमा 2 महीने तो सेवाई माटा में 2000 रुपया दाऊ है क्या मैं निर्णय कोई तो निर्णय आखे मैं लगभग 12-13 वर्ष पहला कोई અને તોવે અમે ગોરિયા બી નોકરી ને આતી માપે તો કાઈ નહીં અમે પણ ગાવડે hatte તે ગાવડા દુદા મારે અમાર તો કોઈને 2000 રૂપિયા મિસ્ટર આમાં સપોર્ટ પહોંચે આમાં પોતે સેવા તો પહોંચે પણ આમાં મિસ્ટર માં સપોર્ટ પહોંચે અમે જાય હોણા का गोरिया नौकरी मिळेगी એટલા માલ તો બધો કુટુંબમાં તો જતો ના પડ્યા અને તે સમય દરમિયાનમાં કામ ચાલે એટલે ગામ બી અધૂરાતા અમાર ગાવડે બાગે મેં વેચી કાઢી અને ગાવડે વેચી વાવે અમારી ગોવલાડી અમાય બેન જાય હોણા का 5300 રૂપિયામાં અમાર આખો મહિનો કાઢા પડ્યો પણ પ્રભુ આપે આટી ખૂબ ચિંતા કરો પ્રભુ આપે જીવનમાં મદદ કરો એમ બીજો खूप बड़े मोठे ने आपको योग देवड़ा जाए का पेट्रोल पोवाना के 100 रुपया जरूर आती हम तैयार भी होइए पैसा नहीं અને તે સમય દરમિયાન ઓડા ગયા હતા અહીં ડોગલે કાઢ્યા તો માં વાહનો પોહા હતો તો અહીં બોટલો ગયો અને તેમાં ડોગલે કાઢી પોવાડા હાટી અમે જઈને તૈયારી અને ત્યાં ડોગલા ગોતવા મારે 100 રૂપિયા નહીં હાલેલુયા મને ખબર નહીં કે ત્યાં 100 રૂપિયા કેટલા એના कोई देना आणि काय कोया की काय खबर नाही पण जरूर ना आती आणि देव समय जरूरत पूरी पाडी हालेलुया म्हणजे तो काही गोष्टी तुम्हाला दाखवू शकता पण स्वतः देव आपल्यासाठी चिंता करो योग आवडा जाईल आणि कोयन मा जायना तर झालो અને મને હવે ઈચ્છા રાખે કે મારા પપ્પા મને 500 રૂપિયા તે બી ગઈ અને માં જાયના ભાઈ બાળા તો આતામાં પાઈ પણ છતાં બી તા પહોંચી માટે બીજા પૈસામાં જરૂર હતી पेनमा पापा पण एक पैसा नाही तर मला ते पैसा नाही देणार आय बस स्टँड वर 500 रुपया लेन पहुंची गयो અને જો આ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો એ સમય દરમિયાન અમે બસ સ્ટેન્ડની તૈયારી તાયોકનો મિત્ર એનો તો પોતે મિશનરી હે અને તો મિત્ર એનો તરત ત્યાં અમ્મા ગોજામાં 500 રૂપિયા થોડ્યા આઈ કોને નીચે તો આમ વ્યવસ્થા નહીં જાય પણ બસ में पहुंचता પહેલા ती व्यवस्था देवे कोई हालेलुया તે આપણે ચિંતા કરે
પણ વાટેમાં જતા કઈ હોય ખબર કા આમાં વાટેમાં સુરત જતા પહેલા આ બારડને તે પાસે અમે ગાડી કાટ તૂટી ગયો અને ઓમાં વાહનો ખૂબ વાહનો હતો અને માપાએ એના બધી ખાવડી લઈ જતી નહીં કા ચોખા ને દાળ ને બદામ એટલે મોટા ખૂબ મોટા મોટા પોટલા હતા ત્યાં ગાડી આગળ ખોલા એટલે માપા વાહનો પહોંચા હતા અને અમે ડ્રાઈવર રાખે કે ગાડી હવે દાવ ચાલો સુધી નહીં જાય કદાચ અમે ગાડી કાચને કાઢાય તો કાંઈ નહોતું પણ હોળી ના પોડી અથવા બધા પેસેન્જર ઉતારી ના પોડી પ્રભુને પ્રાર્થના કરતો લાગી પ્રભુ નહીં ઓગણ નહીં કોના થશે માપાએ વાહનો પહોંચે અને માપાએ પકડાય હતે કઈ કઈ જમાય અને કંડક્ટર ડ્રાઈવર છે ત્યાં તમે डेपो में फोन કર્યો અને डेपो में फोन को तो मैनेजर है क्या का तुम्हें पर पैसा आ रही ने ते तुम काट टाका ले वाटे में कंडक्टर ड्राइवर से एक पे पैसा है तारा नहीं रे मापे 300 रुपया है અને પાછા કંડક્ટર રાખે है मापा में पूरा पैसा नहीं है मैं कंडक्टर आके मापे 500 रुपया है देता हूं तुम्हें माता जबत पहुंचना है कि मैं तय पॉइंट हालेलुया कोई चिंता कोई नहीं का कंडक्टर आके कहीं पैसा पड़े पहले तुम्हारे पास दे दी आगो कहीं वांधो नहीं तुम्हारे काट टाका ले लिया तुम वांधो नहीं मापे वाहनों पॉइंट है के कहे અને સુરત ગયા સુરત ને કાંટા કાઢ્યો मैं 500 रुपया देना અને ત્યાં કોઈ ત્યાં કાંટા કાઢી પાસે આમાં જરૂર દીપો મોડી રાતે આમાં લગભગ સુધી 11 का 12 થી ગીરા રાતી માં પહાડે મૂકે પણ પ્રભુ देखा बाकी स्थिति जहाँ है और तमाम स्थिति तो आपे प्रार्थना होता है हालेलुया मुश्किल ना समय आप मजबूर नहीं हो जाते पर प्रभु आप तमाम स्थिति में काई चमत्कार देखा है काई काम देखा है ती बाबा का आप तो अनुभव ने प्रसाद हो है हालेलुया ये बाबत है भारती में आंदोलन है लाचार है मुश्किल में है पिता में निर्भर है પોતાના જીવન કાંઈ કોઈ નહીં શકે પણ જો આશાએ કોઈ તો જીવન જીવી રહ્યો કોળી આશા देखा यो बाबतना चाहिए यरीको शहर के अंदर प्रवेश करती है आपका खबर नहीं है अब भारतीय में प्रवेश कर बोलती थी को बनाई हो रही काय हो रही पण घणी आपली गोठे होते हो ने आपे पास शहर में यो कोहडो व्यक्ति न हो यूसुफ नामनो व्यक्ति त्या हो त्या नाम यीशु है तो दाऊद ना पूर्ण है અને તો લોકો પાસે જાય ત્યાં તો હારો હોય તો ખૂબ આનો શિક્ષણ દે મોળાથી જીવતો હોય ઓળાનો ચમત્કાર હોતા કદાચ ભિખારી ભિખારી ગોટ કોતા है खबर नहीं અથવા તો કઈ નાકા હોય કઈ લોક ગોટ કોતા है खबर नहीं પણ બાકીમાં કમ્યુનિકેશન ની બાબત સૌથી માહિતી આપી ભારતીમાં તો કોક રીતે ઈસુ ખ્રિસ્તા વાટ જોઈ રહ્યો હતો आपके जीवन के अंदर भी कई समय क्यों वहां वो है जो आप थोड़ी स्थिति में आप देव वाट जोते हैं जोते हैं आप वाट जोते हैं प्रभु कोवे होती का तो कोवे कोवे माटी आई काय को प्रभु आप घणी बार धीरज घुमाते नहीं का आपके जीवन के अंदर प्रभु मन तात्कालिक की बाबा तुझे माटी तो को मैं जो बात हम देखिए तो है लोगड़ चालू है यो पाप कोई हिदो है कौन चालू है मां पाप हिदो वळे नहीं बराबर पण तेव्हा आपण प्रभु काय होई आम्ही ओढी स्थिती में चालू आहे आणि ते सेवाय में आतो आखी गोटने आपण थोडी स्थिती ની અંદર માં લગભગ 2-3 મહિના નીકળી ગયા અહીં માં પાપ વळे ને મંગળા પણ જયા હમણા ઉદયપુર ની અંદર 1999 में જોયા અહીં ता सेवाय में गयो तो पांचमा पगथિયો ને કોડી ગયો દેવ આપણી ઘણી વાર ભલાઈ વળી કો હોય પાંચમા પગથિયામાં પગ પડ્યો તાને લપસી પડ્યો પગડા લઈને ઉકમાય અને નીચે કે કરે પડ્યો અને જો પાપમાં જામ હોય કે ને 2-3 મહિના સુધી તો આ કોડી કે ત્યાં ધર્મ પાપ હારો રહી ગયો હાલેલુયા અગર નહીં પડતો તો હારો બી નહીં આવતો નીકળો તો એટલે ઘણી વાર દેવા ખોટી પરીક્ષા કો હોના देव हारत काम को है आपके हालेलुया जब दांत टूटे गया काटना के हम दिखाई देवा हारी होत नाही हालेलुया हकारात्मकता आपण विचार करा है ये तमाम बाबत के अंदर
ભારતીમાં કદાચ એ સ્થિતિમાં તો તેવા સમયની વાત જોઈ રહ્યો હતો કે માસ ટાઈમ હોઈ અને જોઈ ત્યાં ખબર પડી કે શહેર ઈસુ ખ્રિસ્તીનો લોખા ટોળદેવના હતા લોખા આખા ટોળે ટોળા ત્યાં શિષ્ય પ્રભુ ખ્રિસ્તના શિષ્ય હે અને જોવે તે પૂછ્યા કે કોણ હે કયો રી હા ત્યાં લખ્યા કે ઈસુ ખ્રિસ્ત જાય હતો જોવે ભારતીમાં ઈસુનું નામ બોલना है क्या जीवन के अंदर आशा जागेगी आज समय लागी हो आज मत समय लागलो है आज हर वो है काका यीशु आज मां हमू ने प्रसार लो है भारती में ए रोलो ने आतो तो आंधळो आतो पण भारती में खाली त्या आवाज आतो काय आतो तो देखतो तो स्क्रीन पे गमे ते पहुंची जातो तो पण त्या टाइम आवाज आतो अध्यात्म तो आवाज तो भीख मागा है उपयोग हो मन देगा अरे देगा रे भाई मन मापे खाइना नहीं मत देगा पण आज तो आवाज साजापणा માટે તે પુકાર બોલ્યો તો આખે ઓ ઈસુ દાऊदना દીકરા માવે તું કાઈ હો દયા અમુક માં હોડે વિરોધ है जो हारा काम होणार बघ तो त्या जापी देत नाही का या बिचारा ये आंधळा ही भीक माग्या को है ठाको दो भीक माग्या को ठाको ठाको तो काही काम नाही ईसु तो जाय गयो तो चाल्यो ले रुपये ले खातो को भारती में तो रुपया लेवा देवा आतो भारती में तो आज हार होनो आता हालेलुया जो लोग क्या मुई बंद होता भारती में बाजू होदाई बात कोई बोलो है ओ ईसु दाऊदना पहा मावे तो काय को प्रिय बाळा को मैं आपे होडी स्थिति में अंदर आपण जो देवा दोघा तो ने तो देव आपण सामर्थ्य बळ हिम्मत दे तुला काम तुला चमत्कार आपे जीवन में आपे आके होता हालेलुया आया जे भैया थे क्या पसंद आपसे लाखों लोग प्रार्थना है हालेलुया मैं एवढं जीवतो नाही है काही लोक मान आहे तो कोहड़ भी रोज वादो नाही पण तो जीवतो रो एवढी आम्ही इच्छा आहे देवे तमाम व्यक्ती प्रार्थना होणे आम्ही जो व्यक्ती आम्ही गोयनल तो आखे साहेब आम्ही ते योगूच मागणी आती का तू जीवतो बस आणि प्रभु ती मागणी होणार प्रभुने आभार मानता आहे का कदाच कबर देवनो महिमा प्रकट नहीं होती ती आके देवनो महिमा प्रकट नहीं होते पण आज भयात सरणी करले देवनो महिमा प्रकट करो हालेलुया भारती में आवाज प्रभु स्थिरता उदे पहुंची की हालेलुया અને જો પ્રભુ સ્ત્રી ને તો રે તો આકે का इलाज माबाई तुम्हा काही लोक हारा नाही आता ते आता हिम्मत राखता हिम्मत राख तुम प्रभु यीशु ख्रिस्त हाजिर होलोगे तो कोलो खुश होई गयो ता लोको में इला है का भारती में पोताला लुगड़ा फेंके देना ओली के आत्मा में विश्वास आपो का आम्ही आज आहे हारो हो जाणार आणि त्यासाठी ते भीक मागणं ते डोकला ते डोकला काय होया नक्की देणार आम्ही पास या डोकला में जरूर नहीं है ईश्वर पर गयो ईश्वर के तो हटे काय को तो आखे का मैं यो इच्छा है हारो आई देखतो हो जा हालेलुया आई देखतो हो जा प्रभु यीशु आखे तो विश्वास है तू हारो हो जा हालेलुया भारती में ताबा छोड़ता है जायो हारो देखतो हो ए ना क्यों અને બાઇબલ હે આકે का भारती में यीशु देव पाछाड़ी गयो कोने गयो के गयो साबात के टोळा में यीशु देव पाछाड़ी गयो मान लागे भारत में कुछ नापतो कुत्तो रे हालेलुया लोक दारी दारी येतो रे पण ते काय माने ने ओ का लोकांना पण आहे यारी पोताला मग कोण देखाय कोण कपडे नेतो तमा दी ओ दी ओळो अरे गाडी ओळो देखायका आज खाली कल्पना को का ओळो देखावा हवी आज आबे होई रहो है हालेलुया ये माही अलग अलग प्रकार में दिखाते हैं उजड़ा की बेहतर काल की नहीं का तो कोलो खुश होएगी और त्या जीवन अंदर तो नवाई નો પાર નહીં રહ્યો પ્રિય બાળકો આપણે જીવન માટે એ બહુ મહત્વતા રાખે ઘણી વાર આપા
लाचार अनुभवते हैं, घणी बार आपण आपल्या जीवनात निस्सहाय अनुभवते हैं, आपण एकलता अनुभव होते हैं, मग खातो आपलं नाही हे, मग पठाड्या काही खातो नाही हे, थोडं एहसास घणी बार आपला होय. पण याद रखा, थोडी स्थितीमध्ये देव तुम्ही महान चमत्कार करतो. हालेलुया. काही लोक स्वतःला जीवन भेटलंच होता. घड़ी बार आपल्या खेतीबाड़ी अंदर आपल्याला बरकत नाही मिळे का नाही पाके तो आपल्याला चिंता लागे. घड़ी बार आपल्या दुधाळा प्राणी हारा कदा दूध नाही तो आपल्याला चिंता लागे. घड़ी आपण नोकरी कमावत आहे तो आपल्याला चिंता लागे. घड़ी आपला काम धंदा नाही मिळे तो आपल्याला चिंता में पड़ जाता है. घड़ी बार पारिवारिक समस्या है तो आपल्याला चिंता में पड़ जाता है. प्रिय बहन मैं याद रखा, थोड़ी स्थिति में देव तुम्हारा मान तो उत्तम सहायता पूरी पाले तो तुम्हें मारे हो तो कधीच आपण विहिराय काय कोरा अनुभव मारते आपण पसार हो. पण या मतलब नाही प्रिय बहन अयुबना जीवन संबंधी मैं जो कि तुम्हारा आख्या कोई मुश्किल त्या जीवन में आती त्या गोमे मोही किए त्या ढोढा लेवाई किया त्या गोहो कोड़ी किया खाली त्या पत्नी के बेन पे पति किए और त्या में भी तो आंगना में बोई गयो और त्या शरीर दा बोलना नहीं किया ना और तो खुरपी ले खुराप लाग्यो और थोड़ी स्थिति में त्या शरीर कमजोर बनी गया. त्या मित्र भी त्या दोषी ठहराता त्या नौकर त्या भी एक पाटे से बीजा पाटे निकल जाता અને योग समय में धनवान माहो જ્યાં છે आंगना में बोई ने थी कंगाल स्थिति में पड़ी गया त्या गावाया के श्राप ने तो बोई बेन के स्थिति में भी तो देव महिमा प्रकट होता है. हालेलुया. जो आपके जीवन में कपरी स्थिति है इस स्थिति में भी प्रिय वहां महिमा देव महिमा प्रकट होता आपण लिखते हैं અને तो जेव्हा खास काम आपले जीवन में होईल. आज या सवाना समय देव तुम्हाला मान कृपा करू. आज सवाना समय देवना आत्मा उतरवते तुम्ही माझ जीवन कार्यरत बनी या हाती का अगर वडे स्थिति में आपण प्रसार होणार आहे जो उत्तम आता देव मान देव है आज बातमाना जीवन द्वारा ये कपरी स्थिति में देवना उत्तम महान चमत्कार तुम्हाला आहे प्रभु. प्रभु तुम्हें मान जीवन में ते काम कोरा मागे तुम्हाला वड लागे तर मग आशा नाही है. प्रभु श्री आहे आणि तुम्हाला आशा नाही आई तुम्हाला आशा देत आहो तू चिंता नको होय. वड लागे काय ओकलो के लोकली है माकी अंदर काय मुश्किल है नाही तो तुम्हें हांगाचे बोलली है तो तुम्हें महान होय. काय कोणी स्थिती जागे जीवन अंदर जो मार एक लागे ना मान आई ओकलो पड़ी जीवन नाही. प्रभु मन आगे नहीं है तो आ रहे तो हिम्मत मानो तो बलवान हो तो चिंता माको हो तो आगाड़ी हो आई तो आ रहे आज सवाल का सोए प्रिय वहां होए जे के बाकी में जीवन नी एकलता पण जीवन संकट में मुश्किल भाई जीवन त्या मानकीना जीवन के अंदर प्रभु कृष्ण आटी आशा बनने कियो અને तो बाकी में यीशु ख्रिस्त पाछाडे कियो અને जोवे प्रभु कृष्ण आपे जीवन उत्तम काम को होय जो तुम्हें फरज में ई है आपा यीशु ख्रिस्त पाछाडी चालते. हालेलुया. त्या प्रति आपण त्यागते बाळती में पोताना को हारो एक पुत्त लागताना तो गो नाही गयो पण तो यीशु ख्रिस्त पाछाडी गयो तो गो गयो पाछे गयो रे पण पहला तो देवा महिमा प्रकट होई. आपे फरज में ही है तमाम स्थिति के अंदर देवा महिमा का प्रकट हो जे ई बाबत महत्वता रखे है. जो मां दात काटा की तरह माने लाग्या का प्रभु हमें काय को होय मन गीता तो बोले नहीं ना कह के प्रचार को है कह के गीता की और कह के सेवा को होय. पर ये स्थिति में भी जो है काई लोग मां कोई मां पर प्रार्थना को वार्ता लागे आई पोते बीमार आलो आज में ट्रीटमेंट चाले और योग देव परिवार ना मन के मन प्रार्थना कोई दे आके मन नवाई लागी आको आज बीमार है आज हारने जागा અને પરિવાર માં આખે પ્રાર્થના કોઈ દે તે બાય બીજા ખૂબ તકલીફ આતી ને પ્રાર્થના કોયા દેવ તરત ચમત્કાર કોઈ તે બાય હારા કોઈ દે. हालेलुया. देखा प्रभु एक काम को बोले तुम्हारा नहीं मानते थे पर छता भी देव ये स्थिति में भी देव महिमा प्रकट हो रहा है तो जाओ. हालेलुया. प्रकट हो गया आपके जीवन द्वारा प्रभु ने स्थिति को होता आम्ही जलत क्यों तो भी काय माहिती नाही आकर साहेब आम्ही प्रार्थना कोवा ते आके प्रार्थना कोवा प्रभु त्या महिमा માટે त्या सेवाई માટે काय भी स्थिति में આપણે उपयोग करू જોઈએ. हां अगर आपण त्या स्थिति में बानी के देव महिमा માટે नित्य आपण वापरता रहते देव देव को राखे पाल सहायता होई आपण डोळा बंद करू.
देवाबाई ठाकरे होते आता वचन प्रकाशमय प्रभू तुम्हें मारे जीवात कित कोरी ત્યાં કે આપા આજે બહુ સ્પષ્ટ વિચાર પોતા આપે મનની અંદર આપે જીવન દ્વારા દેવલ કે એકે મહિમા મળે તે આપા વિચાર हाँ यो आशा प्रभु की तुम्हें माँ जीवन में लेनी होती थी ये अगर तुम निराशित है दुखी है पीड़ामा है कई दरियात्मक है कई भी तुम्हें जीवन में है आज यार सवाल में देव तुम्हारे माने उत्तम ना तो आशा ना मांगे चाहे कई बाबत तुम्हें मानी मांगे शांत होते देवा गाड़ी प्रभु आम तो इच्छा अपेक्षा राखते का आमने घाट ओढ़ो दे का जोड़ तुम लोग हाँ प्रभु आम बाकी महीना जीवन संबंधी दिए तो लाचार હતો तो भिखारी હતો તેમે આશા કોક રીતે પ્રભુ મરી પરવાલી હતી પણ તે ઈચ્છા અને આશાની અપેક્ષા તોપાઈ રાખી પોતાના જીવનનો આશીર્વાદ છે આજે સવારના સમય આમ તોપાઈ અપેક્ષા રાખે તોપાઈ અમાય જે પ્રભુ અને તો વિશ્વાસ રાખે આમને હતી જે કે ચમત્કાર બાકી મહિના જીવનમાં કોયા તોડા વસ્તુના દૂધ ચમત્કાર કદી વિચાર્યા નહીં અનુભવ્યા નહીં और चमत्कार में काम करता मैं जीवन मार्ग को हमें जीवन में तो कोहड़ी प्रार्थना मिलती है पिता आज यह सवाल समय तमाम व्यक्तियों तो आता मैं मिलता हूँ तो कृपा न दया तमाम व्यक्तियों तो ना दे तो सामर्थ्य बल हिम्मत प्रभु तो पूरा पाठ कोहड़ी में प्रार्थना मिलती है धन्यवाद तो हमें प्रार्थना मान में मन दोनों तुद है प्रार्थना प्रवेश तो पवित्र ना कोई मांग से माटे बनाए कबूल को आमीन।